તહેવારો માટે આજે આપણે કોપરા પાક બનાવશું। સૌથી પહેલાં મિક્સિંગ બાઉલમાં 2 કપ કોપરાનું ખમણ ઉમેરવાનું છે। તો અહીંયા સૂકા કોપરાનો ઉપયોગ કર્યો છે એટલે 1/4 કપ દૂધ ઉમેરવાનું છે। દૂધ હલકું ગરમ લેવાનું, સારી રીતે મિક્સ કરી લઈશું। કોપરામાં દૂધ સારી રીતે મિક્સ થઈ ગયું છે। ઢાંકણ ઢાંકીને 10 થી 15 મિનિટ માટે મૂકી દઈશું। 15 મિનિટ થઈ ગઈ છે અને કોપરાનું છીણ પહેલાં કરતાં સોફ્ટ થઈ ગયું છે। તો હવે કોપરા પાક તૈયાર કરવા માટે નોનસ્ટિક પેનમાં કોપરાનું મિક્સર ઉમેરશું। સાથે 1 કપ ખાંડ ઉમેરવાની છે। તો 2 કપ કોપરાના છીણ સાથે અહીંયા મેં 1 કપ ખાંડ લીધી છે અને હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર ચમચાને આ રીતે હલાવતા રહેવાનું છે। લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ખાંડ સારી રીતે પીગળી ગઈ છે। મિક્સર પહેલાં કરતાં ઢીલું થઈ ગયું છે। મિક્સર થોડું ડ્રાય થાય ત્યાં સુધી થવા દઈશું। હવે મિક્સર પહેલાં કરતાં થોડું ડ્રાય થઈ ગયું છે તો અડધો કપ જેટલો માવો અને ફ્લેવર માટે એલચી પાવડર ઉમેરીને મિક્સ કરી લઈશું। તો અહીંયા તમારે માવો ન ઉમેરવો હોય તો તેની જગ્યાએ મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો। મિક્સર પેનની સપાટી છોડવા લાગ્યું છે। હવે ચમચામાં થોડું મિક્સર લઈને આ રીતે ભેગું કરી લઈશું તો ભેગું થાય છે। બરફી માટેનું મિક્સર રેડી છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। કોપરાના મિક્સરને વાસણમાં અહીંયા સરખા પ્રમાણમાં કાઢી લીધું છે। હવે એકમાં પિંક કલર ઉમેરવાનો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું અને બીજું લેયર આપણે પ્લેન રાખવાના છીએ। તો અહીંયા પિંક કલર સારી રીતે મિક્સ થઈ ગયો છે। હવે કોપરા પાકને એક બોક્સમાં સેટ કરી લઈશું। તમે કોઈ પણ પ્લેટમાં સેટ કરી શકો છો। કોપરાનું મિક્સર સારી રીતે લેવલમાં કરી લીધું છે અને હવે પિંક કલર ઉમેરીને સારી રીતે લેવલ કરી લઈશું। ઉપરથી પિસ્તા ઉમેરશું અને ચમચીની મદદથી પ્રેસ કરી લઈશું। 2 કલાક માટે સેટ થવા દઈશું। 2 કલાક પછી સેટ થઈ ગયો છે। હવે પીસ કરી લઈશું। તો 2 કલરવાળો કોપરા પાક તૈયાર છે। થેન્ક યુ ફોર વોચિંગ।